ગુજરાત રાજ્યમાં સૂર્યદેવના પ્રથમ કિરણોને આવકારતો દાહોદ જિલ્લો ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ છે. અહીંયાના લીલાછમ વાતાવરણ અને મનોરમ્ય દ્રશ્યો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ આકર્ષણોમાં પણ રતનમહાલ પર્યટકોની વિશેષ પ્રાથમિકતા રહી છે, જે પોતાના અદ્ભુત જૈવિક વિવિધતા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આજના ખાસ વિડીયોમાં હું તમને આ સુંદર જગ્યાની મુલાકાતે લઈ જઈશ અને અહીંયાની વિશેષતાઓ જણાવવાની ટ્રાય કરીશ. નમસ્કાર મિત્રો, ઝરુખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું અત્યારે એક સુંદર મજાની કેમ્પસાઇટની મુલાકાતે આવ્યો છું. તેનું નામ છે ઉધલમવડા, જેને મેનેજ કરવામાં આવે છે વડોદરા વાઇલ્ડલાઇફ તરફથી. વડોદરાની આસપાસ આમ તો ઘણી બધી કેમ્પસાઇટ આવેલી છે અને પહેલાં પણ હું આ કેમ્પસાઇટની મુલાકાત લઈ ચૂક્યો છું. પણ આ કેમ્પસાઇટની ખાસ વાત કરું તો અહીંયા ટ્રી હાઉસ આવેલા છે અને ટ્રી હાઉસની તદ્દન તમે સામેની તરફ જુઓ તો રતનમહાલ ડેમ પણ આવેલો છે. આજના ખાસ વિડીયોમાં હું તમને અહીંયા રહેવાનો મારો એક્સપિરિયન્સ શેર કરવાની ટ્રાય કરીશ. સાથે જ્યારે પણ તમે અહીંયા મુલાકાતે આવો છો તો અહીંયા ખાસ કરીને આસપાસમાં ઘણા બધા એટ્રેક્શન આવેલા છે, ટુરિસ્ટ એટ્રેક્શન છે, જ્યાં તમે વિઝિટ કરી શકો છો. પાસે જ રતનમહાલ ડેમની પાસે જ એક વોચ ટાવર આવેલો છે, જ્યાં ઘણા બધા પક્ષીઓ તમને જોવા મળે છે. અર્લી મોર્નિંગમાં તમે જાઓ છો તો ત્યાં તમને ઘણા બધા પક્ષીઓ જોવા મળશે. સાથે અહીંયાથી 25 થી 30 કિલોમીટરના અંતરે રતનમહાલ સ્લોથ બિયર સેન્ચુરી પણ આવેલી છે, જ્યાં તમને સ્લોથ બિયર પણ જોવા મળે છે અને ત્યાંનો સનસેટ ખૂબ જ સુંદર હોય છે. પહેલાં તો હું તમને અહીંયા કેમ્પસાઇટની વિઝિટ કરાવી દઉં, તમને બેઝિક ડિટેલ્સ આપી દઉં અને ત્યારબાદ આપણે લંચ પૂર્ણ કરીને રતનમહાલ સેન્ચુરી તરફ જઈશું. ઉધલમવડા કેમ્પસાઇટનું મુખ્ય આકર્ષણ અહીંયા આવેલા ટ્રી હાઉસ છે. સાથે રહેવાની સગવડ માટે અલગ અલગ પ્રકારના રૂમ પણ અવેલેબલ છે, જેની વધુ વિગત અને બુકિંગ માટે તમે વેબસાઇટ ઉપર વિઝિટ કરી શકો છો. અત્યારે લંચનો સમય છે અને લંચ માટે એકદમ સાદું સિમ્પલ જમવાનું છે. ડુંગળી બટાકાનું શાક છે, દાળ છે અને મગની સબ્જી છે. સાથે રોટલી અને રોટલા મળે છે. લંચ કરવું અને પછી આપણે રતનમહાલ તરફ જઈશું. તો અત્યારે હું સ્લોથ બિયર સેન્ચુરીના મેઇન ગેટથી અંદરની તરફ આવી ચૂક્યો છું અને અંદરની તરફ આવશો તો આ રીતનો તમને એક રોડ જોવા મળશે. સાથે વાત કરું તો જ્યારે પણ તમે મેઇન ગેટની પાસે પહોંચશો તો ત્યાં એન્ટ્રી ફી છે. એન્ટ્રી ફીની સંપૂર્ણ વિગત તમને ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. સાથે જ્યારે પણ તમે અહીંયા આવશો તો એક જંગલ સફારીની પણ સુવિધા છે અહીંયા. મારી પાછળ તમને એક જીપ્સી જોવા મળતી હશે. તે જીપ્સી દ્વારા આપણે જંગલ સફારીમાં જઈ શકીએ છીએ. તેનું બુકિંગ તમે ગેટ ઉપર પણ કરી શકો છો. સાથે જો તમે પ્રાઇવેટ વ્હીકલ નથી લાવતા તો તમે અહીંયા મળતા ઘણા બધા વ્હીકલ છે, તેમાં પણ અહીંયા જંગલ સફારીમાં જઈ શકો છો. અહીંયા કરવામાં આવતી જંગલ સફારીની વિગત જો પોસિબલ હશે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. અત્યારે મારી પાછળની તરફ તમને રોડ જોવા મળતો હશે. તે રોડે આપણે ગાઢ જંગલમાં પસાર થઈશું. તે જ જંગલ સફારીની મજા છે. અહીંયા રોડ ઉપર પસાર થતાં તમને ઘણા બધા વન્યજીવો પણ જોવા મળે છે. સાથે ઘણા વિશિષ્ટ પ્રકારના પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. સાથે આ જંગલમાં ઘણા એવા બધા વૃક્ષો જોવા મળે છે જે સામાન્ય જીવનમાં આપણને આપણી સિટીની આસપાસ જોવા નથી મળતા. જો તમે જંગલમાં આ રીતે આવીને એક શાંતિની પળ ગુજારવા માગો છો તો રતનમહાલ સેન્ચુરી એ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.
હવે આ રોડે આપણે આગળ જઈશું, અડધો 1 કલાકનો સમય લાગશે. સાથે આપણે જંગલના અલગ અલગ વ્યૂ માણતા જઈશું અને સાથે એક એવા લોકેશન ઉપર પહોંચીશું ત્યાં એક સનસેટ પોઈન્ટ છે અને ત્યાંથી આપણે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પણ જોઈ શકીએ છીએ. તો ચાલો હવે આપણે આગળનો સફરની શરૂઆત કરીએ. તો અત્યારે હું ઉપરની તરફ આવી ચૂક્યો છું અને મારી પાછળ તમને સુંદર મજાનો સનસેટ દેખાતો હશે. ઉપરની તરફ આવતા તમને 30 થી 45 મિનિટ થશે અને રસ્તો ઘણો બધો ખરાબ છે. હાલમાં થયેલા વરસાદના કારણે રસ્તો ખરાબ છે. સાથે તમને એક એક્સપર્ટ ડ્રાઈવરની પણ જરૂર પડશે. અહીંયા આવીને તમને અહીંયા એક સુંદર મજાનો સનસેટ તો માણી શકો છો. સાથે આ જગ્યાની પાસે જ એક પૌરાણિક શિવ મંદિર પણ આવેલું છે. અહીંયા જે મંદિર આવેલું છે તેની ખાસ કરીને લોકવાયકા એવી પણ છે કે અહીંયા પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હતા અને આટલી ઊંચાઈ ઉપર એક અહીંયા ખાસ વાત તો એ પણ છે કે અહીંયા એક ઝરણું આવેલું છે જે પર્વતમાંથી આવે છે અને સ્થાનિક લોકો પણ એ નથી જાણતા કે આ પાણી ક્યાંથી આવે છે. આ પાણીથી જ અહીંયા જે મંદિર આવેલું છે તેના શિવલિંગનો અભિષેક પણ તે પાણીથી થાય છે, કેમ કે આટલી ઊંચાઈ ઉપર પાણી મળવું એ થોડું મુશ્કેલ છે. એક વાત ખાસ એડ કરું કે જ્યારે પણ તમે રતનમહાલની મુલાકાતે આવો તો અહીંયા તદ્દન નજીક તમને દાલ પાનિયા પણ ટ્રાય કરવા મળશે, જે રતનમહાલના ફેમસ છે. તે નલદા કેમ્પ સાઇટની તદ્દન બાજુમાં આવેલું છે. તે હોટલે તમે ટ્રાય કરી શકો છો. દાલ પાનિયા એક એવી આઈટમ છે જેમને રતનમહાલ આવશો કે દાહોદ જિલ્લામાં ગમે ત્યાં ટ્રાવેલ કરશો ત્યાં તમને ટ્રાય કરવા મળશે. જ્યારે પણ તમને આનો ચાન્સ મળે ત્યારે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ. આજે મારો ઉદલમવડા ટ્રીપનો સેકન્ડ ડે છે. કેમ્પ સાઇટમાં મેં સરસ મજાનો સવારનો બ્રેકફાસ્ટ કરીને મોર્નિંગમાં અહીંયા આવી પહોંચ્યો છું. આ એક વોચ ટાવર લોકેશન છે અને મારી પાછળ જે જોઈ રહ્યા છો તે રતનમહાલ ડેમનું રિઝર્વ વોટર છે. અને અર્લી મોર્નિંગમાં જ્યારે પણ તમે અહીંયા આવો છો તો ઘણા બધા વિશિષ્ટ પ્રકારના પક્ષીઓ પણ અહીંયા તમે જોઈ શકો છો. ગૂગલ મેપમાં તમે ઉદલમવડા વોચ ટાવર નાખશો તો આ સુંદર જગ્યાએ તમે પહોંચી જશો. અહીંયા તદ્દન બાજુમાં ભેંકર પ્રજનન કેન્દ્ર આવેલું છે, જે હરણની એક જાત છે અને ત્યાં તમને ઘણા બધા હરણ પણ જોવા મળશે. સાથે અહીંયા એક સુંદર વન કવચ પણ ડેવલપ કરવામાં આવેલું છે અને ત્યાં જ મારી પાછળ જો તમે જોઈ શકો તો એક વોચ ટાવર પણ છે. એ વોચ ટાવર ઉપર જઈએ આપણે અને ત્યાંથી એક સુંદર નજારો જોવા મળે છે. અને આ વોચ ટાવર એટલે જ બનાવવામાં આવ્યું છે કે અહીંયા ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે અને તે જગ્યાએથી આપણે એક સુંદર રીતે પક્ષીઓનો નજારો માણી શકીએ છીએ. મારી પાછળ જે મેઇન ગેટ જોઈ રહ્યા છો તે વન કવચનો મેઇન ગેટ છે અને આ વન કવચ વન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે કે ખાસ કરીને ટુરિસ્ટ જે પણ આવે ત્યાં જગ્યાની મુલાકાત લે. ખાસ કરીને એ પણ કહું કે 6000થી વધારે અહીંયા રોપા રોપવામાં આવ્યા છે અને ટોટલ રોપા એની પ્રજાતિ ગણીએ તો 122 રોપા છે. ખૂબ જ સુંદર વન છે. આવો તેની આપણે મુલાકાત લઈએ. વન કવચમાં એન્ટ્રી કરતા એક જગ્યા આવે છે જ્યાં નેચરલ જ્યારે વરસાદ આવે ત્યારે આ પાણી પાસ ઓન થાય છે અહીંયાથી અને એક સુંદર મજાનો નજારો આપણે અહીંયા માણી શકીએ છીએ. આ એક વન નહીં પણ એક સુંદર ફોટોગ્રાફી લોકેશન પણ છે. અત્યારે હું આગળ ચાલીને વોચ ટાવર ઉપર આવી ચૂક્યો છું. વન કવચની જ્યારે પણ મુલાકાત લેશો તો અલગ અલગ પ્રકારના તમને અહીંયા વૃક્ષ જોવા મળશે અને વોચ ટાવર ઉપર આવીને એક અત્યંત સુંદર નજારો જોવા મળશે.
સાથે નીરવ શાંતિનો અનુભવ થશે. મારી પાછળ જે ડુંગર દેખાય છે એ ડુંગર ઉપર જ કેમ્પ સાઇટ આવેલી છે અને એ કેમ્પ સાઇટના ટ્રી હાઉસમાં હું અત્યારે રોકાયેલો છું. આ જગ્યાની ખાસ વાત તો એ કરું કે ચારેય તરફ ડુંગરો આવેલા છે, ગાઢ જંગલ છે અને તેની વચ્ચે આ સુંદર રિઝર્વ વોટર છે અને અત્યારે તો પ્રમાણમાં ઓછા પક્ષીઓ જોવા મળી રહ્યા છે, પણ જેમ જેમ શિયાળો જામતો જશે તેમ તેમ અહીંયા ઘણા બધા માઇગ્રેટરી બર્ડ્સ પણ આવે છે અને તેને પણ જોવાની તમે અહીંયા આવીને મજા માણી શકો છો. તો હું અત્યારે રતનમહાલ ડેમની મુલાકાત લઈને અત્યારે આવી પહોંચ્યો છું નડધા કેમ્પ સાઇટની પાસે અને આ નડધા કેમ્પ સાઇટની પાસે જ દાળ પાનિયા મળે છે. આજે હું લંચમાં દાળ પાનિયા ટ્રાય કરવાનો છું. સ્પેશિયલી આ જગ્યા ઉપર દાળ પાનિયા ટ્રાય કરવા આવ્યો છું. સાથે તમે અહીંયા આવો તો નડધા કેમ્પ સાઇટની પણ મુલાકાત લઈ શકો છો. નડધા કેમ્પ સાઇટની સંપૂર્ણ વિગત સાથેનો વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે, તમે એ સેપરેટલી પણ જોઈ શકો છો. સાથે તમે અહીંયા વન ડે પિકનિક માટે પણ આવી શકો છો. આજે એવું ઝરણું મારી પાસે પસાર થઈ રહ્યું છે. અત્યંત સુંદર આવા નજારા તમને અહીંયા ઘણી જગ્યાએ જોવા મળશે. અહીંયાની મુલાકાતનો બેસ્ટ સમય છે મોન્સૂનની આસપાસ અને જો તમે વન ડે પિકનિકનું પ્લાન કરતા હોવ તો રેકમેન્ડ કરીશ કે તમે અર્લી મોર્નિંગમાં આવો. અહીંયાનો રતનમહાલ વોટરફોલ એટલે કે નડધા વોટરફોલની મુલાકાત લો. ત્યારબાદ તમે લંચ અહીંયા કરી શકો છો દાળ પાનિયા માણીને અને સાંજનો સમય તમે રતનમહાલનો સનસેટ માણીને તમારા દિવસની એક યાદગાર પળો અહીંયાથી લઈ જઈ શકો છો. અત્યારે સમય થઈ ગયો છે લંચનો અને હું લંચ માટે જઈશ હવે દાળ પાનિયા ટ્રાય કરવા માટે. તો હું હવે આગળના વિડીયો મારફતે તમને દાળ પાનિયા શું હોય છે તેની બેઝિક ડિટેલ આપવાની ટ્રાય કરીશ. હું અત્યારે દાળ પાનિયા ટ્રાય કરવા માટે આવ્યો છું. આને પાનિયા કહે છે, જે મકાઈના લોટમાંથી બને છે. પહેલાં તો આનો લોટ બાંધવામાં આવે છે, પછી આવા એક શેપમાં એને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ખાખરાના પત્તા વચ્ચે તેને દબાવીને શેકવામાં આવે છે. એ પણ છાણાઓ હોય છે, છાણા ઉપર આને ધીમી આંચે શેકવામાં આવે છે. ત્યારબાદ એ કંઈક આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય છે અને આને પાનિયા કહેવામાં આવે છે. પાનિયા સાથે છે સબ્જી છે, મિક્સ સબ્જી છે, મગની સબ્જી છે, આ લસણની ચટણી છે, પાપડ છે, ઓનિયન છે અને છાશ છે સાથે. પાનિયાની ખાવાની રીત એવી રીતે હોય છે કે પાનિયાને તમે લઈને એનો ચૂરો કરો ને ત્યારબાદ તેમાં તમે દાળ ઉમેરો. કંઈક આ રીતે ચૂરો કરીને તેમાં ઘી નાખવાનું હોય છે અને પછી તેમાં આ અડદની દાળ છે, અડદની દાળ એડ કરવાની. કંઈક આ રીતે મિક્સ કરીને તેમાં લસણની ચટણી પણ ઉમેરી શકાય. તમે દાળ બાટી તો ખાધી હશે, પણ આ દાળ બાટીથી તદ્દન અલગ ટેસ્ટ છે. કંઈક યુનિક ટ્રાય કરવું હોય, કંઈક દેશી ખાવું હોય તો રતનમહાલની જ્યારે મુલાકાત લો ત્યારે આ દાળ પાનિયા ખાવાનું ચૂકતા નહીં. અત્યારે હું લંચ કમ્પ્લીટ કરીને આ ખળખળ વહેતા ઝરણાની મજા માણવા આવ્યો છું. હવે હું ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.